રહ્યા છે કે આજે ક્વિક કોમર્સ કાઉન્ટર્સ જેટલા પણ છે એટલે કે ઝોમેટો અને સ્વિગીમાં પણ એક સારી એવી શાનદાર એક તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને એસએસસી સિક્યોરિટીને એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં ઝોમેટો અને સ્વિગી બંને જ માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ઝોમેટો માટે તેમને ટાર્ગેટ્સ ₹310 પ્રતિ શેર કર્યા છે, ત્યાં સ્વિગી માટે તેઓ ₹740 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. પરંતુ ઓવરઓલ રિપોર્ટમાં શું જણાવ્યું છે? રિપોર્ટમાં તેમનું કહેવું છે કે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે ડિસ્કાઉન્ટ પીક પર આપણને જોવા મળ્યા હતા બંને જ કાઉન્ટર્સ, અને એટલું જ નહીં વધુ વેલ્યુવાળા ઓર્ડર્સ પર હવે ઇન્સેન્ટિવ આપવા પર હવે કંપનીઓ ફોકસ આપી રહી છે અને ક્વિક કોમર્સ કંપનીઓનું માર્કેટિંગ ખર્ચમાં પણ હવે અહીંયા ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે 1 વર્ષથી વધુના દૃષ્ટિકોણ માટે આ રોકાણ માટે આ કાઉન્ટર જે તેના વેલ્યુએશન ખૂબ જ આકર્ષક હાલમાં લાગી રહ્યા છે. એટલે આ જ બધા કારણોસર આપણને આજે એક સારું બાઇંગ જોવા મળી રહ્યું છે અને એસએસસી સિક્યોરિટી તરફથી બંને જ કાઉન્ટર્સ માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે. એટલે જુઓ, ખાસ કરીને વેલ્યુએશન થોડા ઘણા આકર્ષક છે અને ખાસ કરીને અહીંયાથી હવે એમનો ખર્ચ ઓછો થઈ રહ્યો છે એટલા માટે બંને પર એક બાયની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. આમાંથી એક ખાસ કાઉન્ટર ઝોમેટોની ચર્ચા કરવી છે, કારણ કે જુઓ જીગરજી, અહીંયા જે પ્રકારે આપણને આજે ઉછાળો આવતો દેખાયો છે, છેલ્લા 2-3 દિવસથી આ કાઉન્ટર 220ના લેવલથી એક સારું એવું સપોર્ટ લઈ રહ્યું છે. ગઈકાલે પણ મોટી ઉથલપાથલ રહી હતી, પરંતુ ગઈકાલે ક્લોઝિંગ જે હતું 220ની ઉપર જ આવતું જોવા મળ્યું હતું. લાગે છે અહીંયા જ્યાં સુધી 220નો સપોર્ટ જાળવી રાખે છે ત્યાં સુધી કોઈક પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ અહીંયા. ઝોમેટોની અંદર જે રીતે ફોર્મેશન થઈ રહ્યું છે ડેલી ચાર્ટ ઉપર, અગેન કોઈ ક્લિયર કટ ડાયરેક્શન, બટ બેઝડ ઓન અવરલી ચાર્ટ જે રેઝિસ્ટન્સ હમણાં લાગી રહ્યો છે એ છે 230નો. અગર આજના દિવસમાં 230ની ઉપર ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી આપણને એક 15 થી 20 પોઈન્ટની અપસાઇડ જોવા મળી શકે છે, અરાઉન્ડ 250 સુધીની. તો આની અંદર સલાહ એ રહેશે કે એક વખત 230ની ઉપર ક્લોઝિંગ આપે તો બાય કરવું, અને ઇનકેસ થાય છે તો બાય કર્યા પછી ટાર્ગેટ 250 નો રહેશે. સ્ટોપ લોસ આપણે 220ના નીચે લગાડશું. 220ની નીચે એક સ્ટોપ લોસ લગાડીને ખરીદારી કરવાની સલાહ છે, પરંતુ હાલ નહીં, થોડી અત્યારે રાહ જોઈ લઉં એવું અત્યારે સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ નીરવજી, જુઓ, ઝોમેટો, સ્વિગી આ બંનેને લઈને થોડીક ચિંતાઓ એવી પણ હતી કે ખાસ કરીને અહીંયાથી જે સ્પર્ધા વધી રહી છે વધારે સારી નહીં હોય. જો કે અત્યારે હવે જે રિપોર્ટ્સ આવી રહ્યા છે, થોડો ઇન્વેસ્ટમેન્ટની અંદર હવે અહીંયા ખર્ચની અંદર થોડો ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે એક તરફ એમને બહુ મોટું એક્સપાન્શન પણ કરવાનું હતું ડાર્ક સ્ટોરનું. લાગે છે તમને અહીંયાથી આવનારા સમયમાં હજી અહીંયા થોડુંક દબાણ રહેતું જોવા મળી શકે છે આ બધા સ્ટોકની અંદર, જે પ્રકારની હજી ઘણી ચેલેન્જીસ આપણને સામે દેખાઈ રહી છે ક્વિક કોમર્સમાં એને જોતા? યસ, ડેફિનેટલી નીરજજી, અગર આપણે આ ઓવરઓલ સ્પેસને જોઈએ તો એક ઇમર્જિંગ સ્પેસ છે. બંને કંપનીઝ રિસેન્ટલી લિસ્ટ થઈ છે અને ધીરે ધીરે કરીને પ્રોફિટેબિલિટી તરફ વધી રહ્યા છે. ઇનફેક્ટ ઝોમેટો હેઝ ટર્ન પ્રોફિટેબલ, બટ સ્વિગી હજી પણ થોડું ડિસઅપોઇન્ટ કરી રહ્યું છે એ ફ્રન્ટ પર. પણ હેવિંગ સેડ ધેટ, અગર આપણે ઓવરઓલ ઝોમેટોની વાત કરીએ, આવતા સમયમાં એમને મેનેજમેન્ટે ક્લિયરલી કીધું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ થોડા નબળા નંબર્સ હોઈ શકે છે, બિકોઝ જે એમના બ્લિંકેટના સ્ટોર્સ છે, ડિસેમ્બર 2024 સુધીના 1000 સ્ટોર્સ એમના બની ગયા છે, અને મેનેજમેન્ટનો એક ફોકસ છે કે ડિસેમ્બર 2025 એટલે આ વર્ષે ડબલ એમને કરવા છે સ્ટોર્સ, એટલે 2000 તરફ એમનું એક લક્ષ્ય છે. તો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ઇનિશિયલ ટાઈમમાં બ્લિંકેટ નું જે એક પોર્ટફોલિયો છે એ તરફ પ્રોફિટેબિલિટી થોડી નબળી રહી શકે છે, જે ઓવરઓલ ઝોમેટોના બેલેન્સ શીટ પર પણ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયરલી મેનેજમેન્ટે કીધું છે કે 1-2 ક્વાર્ટર નંબર્સ પણ વીક હોઈ શકે અને ક્યારેક લોસ પણ દેખાડી શકે છે કંપની. સો શોર્ટ ટુ મીડિયમ ટર્મ અમને લાગે છે કે થોડું નબળાશ રહી શકે છે હજી સ્ટોકમાં, રેન્જ બાઉન્ડ કારોબાર રહી શકે છે. ઇનફેક્ટ અગર ઓવરઓલ માર્કેટમાં થોડું સેલિંગ આવે છે, મે બી બિકોઝ ઓફ ડોમેસ્ટિક પેરામીટર્સ ઓર ગ્લોબલ સેલ ઓફ હોય છે, તો 220 અને 200 તરફ પણ આ સ્ટોક નીચે ટ્રેક થઈ શકે છે. બટ હેવિંગ સેડ ધેટ, જેમ મેં કહ્યું કે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ માટે થોડું રેન્જ બાઉન્ડ રહેશે, બટ લોંગ ટર્મ પર્સપેક્ટિવ્સ આર વેરી શાર્પ. તો 2 થી 3 તબક્કામાં તમે આને એડ કરો, અને બહુ ઘાઈ કરવાની અત્યારે જરૂર નથી. મને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી સારી નીચેના તરફ તમને મળી શકે છે.